હાલો મિત્રો, જો તમને હે ને આ ખોટું બોલે ને વિડીયો મૂકવો હમણાં મોદીજીનો હો. તમે આમ હે ને તમને એમ થાય કે હે ને મોદીજી હે ને હાવ ખોટું જ બોલે છે, અને આ માણસ એને કેટલો આંખી હશે એ તમને ખબર પડે. એટલે હે ને આ ચૈતર વસાવાનું કે હે પંજાબ માટે, પંજાબમાં જે ઓલી છે ને બરોબર. હવે આવું બધું કે જો મોદીજી, એટલે મોદીજીનું આપણને નક્કી જ થઈ ગયું ને કે મોદીજીને ચૈતર વસાવા ફૂલ નડતા નક્કી જ છે ને. મોદીજીને હવે નાના આમ એટલે એને મોદીજીને બોલવું પડે. હાલો તમે એક વિચાર, પ્રધાનમંત્રી છે એને બોલવું પડે, પણ હવે તો મોદીજીને ખબર પડી જાય કે આ ચૈતર વસાવા હે ને મારું કાંઈ હાલવા નહીં દે, અને મને હે ને ગુજરાતમાંથી ગાઢ છે, એટલે અમારી સીટ કાઢશે બરાબર ને. આવું હે ને મોદીજીને મગજમાં ગરી ગયું હે, બીક એટલી ગરી હતી, એટલે હે ને ચૈતર વસાવાને જેલમાં 7 વર્ષની સજા એટલે જ પડી, નક્કી થઈ ગયું. તમને વિડીયો મૂકો એટલે તમે અવાજ એમ કહેશો કે સાચી વાત જ છે. નક્કર કોઈ દી હે ને મોદીજીના મોઢામાંથી આવું જે તે બોલવાનું આવે. મોદીજીને શું બોલે, એને નાના એમએલએ નું શું બોલવાનું, અપક્ષ વાળા ચાલો ગમે એ બોલે બરાબર, એ બધા બોલે, પણ મોદીજીને શું કહેવાનું હોય. એટલે મોદીજીને હંધાય ને જો દાબમાં રાખતું હોય ને તો આમ આદમી પાર્ટી બરાબર. કોંગ્રેસ કઈ આ ગમે એટલું પાર્ટી હે ને બધી હે ને મોદીજીથી કાંઈ ફેર ન પડતા, પણ આમ આદમી પાર્ટીથી હે ને મોદીજીને બીક કરી છે હર કઈ, એટલે એને આમ આદમીનું જ વાટે ગમી તેમ જાવ ને બરાબર ને. એટલે રામ મંદિર આપણે બન્યું બરાબર, અહીંયા આમ આદમી પાર્ટીએ ભી કરી, એટલે કરોડો રૂપિયા આડા અવરા ફ્યા કરવાના એ બધું ખ્યાલ થયું. એટલે એના આમ આદમી વાળા ને મોદીજીને હે ને હરખાઈને વાંહે પડી ગયા હે ને, એટલે મોદીજી હે ને એટલે બધાને મીણે હલવાડવા નક્કી થઈ ગયું કે નહીં. એટલે તમને વિડીયો મૂકો એટલે તમે હવે એમ કહો કે હા ના ના સાચી વાત જ છે. નગર જો એક તો દિલ્હીમાં એક ભાઈ ઓલા ભૂખ હડતાલમાં જ બેઠા તો શું કે ખબર ઓલા બીજા આ તો ચાઇનાના એજન્ટ છે, એટલે તો તમે એજન્ટ બનો ને ભૂખ હડતાલમાં 5 મિનિટ બેહો ને બરાબર, 5 દિવસ બેહો તમે મોદીજીના એજન્ટ બનજો, પણ 5 દી ભૂખ્યા રહી ગયો હાલો ખબર પડે બરાબર ને. એ મોદીજીના જ રહ્યો, આપણે કોઈ નહીં, ચાઇનાના હે ને તે મોદીજીના જ રહ્યો, કોઈનું નથી રહેવું બરાબર. એટલે તમે વિડીયો પહેલાં જુઓ એટલે તમને ખબર પડશે. જુઓ कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं। ऐसे ही अनेक मामलों में कई सारे लोग तो अभी जमानत पर बाहर चल रहे हैं। यहां पंजाब में ही देखिए, जिसको स्वास्थ्य मंत्री बनाया उसको घूसखोरी के चलते बर्खास्त करना पड़ा। एक मंत्री पर मनी लॉन्ड्रिंग जैसे गंभीर आरोप है। इनके एमएलए घूस लेते हुए मोदी जी ने हाथ बीक पकड़े करी जा रहे हैं। ऐसे गिनते जाएंगे तो इनकी सरकार और इनकी पार्टी में कम ही लोग मिलेंगे जिन पर कोई दाग न हो। साथियों, जनता की सेवा का काम साफ नियत से होता है, ईमानदारी की भावना से होता है, लेकिन आज जो पार्टी पंजाब में सरकार में है उसकी ना नीयत साफ है और ना ही वो ईमानदार है। उसकी पहचान ही कट्टर बेईमान पार्टी की है। જોયું ને
મોદીજીને કેવી આમ બીક લાગે, બરાબર. હવે નક્કી થઈ ગયું 2027માં હે ને ગુજરાતમાંથી ભાજપ ઘીરે છે, બરાબર. પછી આમ આદમી કે કોંગ્રેસ અત્યારે હાલીને જાય ને જાત્રા, એમ પછી એને કરવાની છે ભાજપને, બરાબર. સમજી થઈ ગયું, બરાબર. એટલે હે ને એક હે ને એ આ મશીનથી જે મતદાન કરો ને એ એક બંધ કરાવી નાખજો, બરાબર. નક્કર હે ને આ તમે હાલીને જાઓ ને એને જવું પડશે, કોંગ્રેસને અને આમ આદમીને અને ખેડૂતને આમ જનતાને, બરાબર. એને હાલીને જવું પડશે ને આવડા ટેસડા પાછા કરે. પણ જો મશીન એમ હટી ગયું ને તો હે ને ભાજપવાળા બધા હે ને કાંઈક દ્વારકે જતા હશે, કાંઈક હે ને સોમનાથ જાય છે, કાંઈક બગદાણા કરી જાય છે, અને એમાં નહીં મજા આવે ને તો વધે એટલા આમ જાય છે દિલ્હી બાજુ, બરાબર ને. કાંઈક હે ને કાશ્મીરમાં વ્યા જાય, આવું અડધા એમ થાય છે. પણ જો હાર્યા તો અને બીક તો એને કરી જ છે, અને મેન બીક કીની ખબર, આમ આદમી પાર્ટીની જ છે. તો અહીંયા ઓલા જ્યાં હોય રામ મંદિરનું બધું ગોતીને કાઢ લે, મોદીજીની નામ ફાલ ખાવા ન દે, કરોડો રૂપિયા ગરજવા ન દે, બરાબર ને. છેલ્લે તો અહીંયા જ જતો હોય ને, ગમે બરાબર રાખ્યા હોય, છેલ્લે પૈસા સરકારમાં જ જવાના, ગમે રાખે, બીજે ક્યાંય જવાના નથી. આ એવું થયું, એક બીજે કંઈક 500 ઉપર કરોડનો અહીંયા માતાજીનું મંદિર હતું, એ રહ્યું એમ થયું અહીંયા સાંજે ખોટું ડુપ્લિકેટ ખ્યાલ થઈ ગયું કે ડુપ્લિકેટ સાંજે આવી ગયું, બોલો. અહીંયા એવું થયું, આ બધે થાય. અને આમ આદમી પાર્ટીવાળા છે ને ગોતીને બધું હે ને લાવે, બરાબર, ગમીએ. એટલે હે ને મોદીજીને આમ બરાબર હે ને બહાર દેશમાં જવું હોય ને તો પૈસાને તૂટવો પડે ફરવાનું. આ સાંજે થોડું ઘણું હે ને બે ખરખા ધ્યાન રાખજો અંદર નેતાને બધા. ને છેલ્લે હે ને મોદીજી હે ને પ્રધાનમંત્રીમાં નીકળ્યા અને હોવાનું અને સાંજે બધું એને ડુપ્લિકેટ જ છે, બરાબર ને. એટલે એને અત્યારથી ને ધ્યાન રાખ્યું બધાને, બરાબર. એ માણસો અહીંયા મેન એને ન રાખતા, એટલે એને માણસ ખોટું કરતા હોય ને. મંદિરમાં કોના હોય, ગમે વસ્તુ હાસવાનું હોય છેલ્લે બધું સરકાર પાસે જાય, બરાબર. સરકાર આધારથી હાલશે, સરકાર નો એમાં ધ્યાન દે, અને હવન પૈસા જોતા એટલે કાઢીને વાપરે તો કાંઈ હાલે એમ કરોડો રૂપિયામાં, થોડા ઘણા નહીં, કરોડોનું બૂસ મારી દે, બોલો. તમને બીજો જરાક વિડીયો મૂકો એટલે તમને ખબર પડે. આ ભાઈ પેલા ભૂખ હડતાલમાં જ બેઠા, તમે ખબર લાગે ચાઇનાને યાદ તમે જરાક વિડીયો જોવો એટલે ખબર પડે. આ માણસ હે ને મોદીજી હાથથી 5 દી ભૂખ્યું રહેવું તો સાચું થાય કે આ ચાઇનાના એજન્ટ છે કે ભાઈ તમે કીના એજન્ટ છો ને ખબર પડે, બોલો. ઓલા 19 દી થઈ ગયા છે ને ભૂખ હડતાલ, હજી હાલ તો આ ભાઈને શું પેટમાં દુખતું હોય છે એ ખબર, બરાબર ને. હે ને ભાજપના ગમી માણસો ખોટું બોલવાનું પહેલો નંબર ત્યાં નહીં જો. कौन है ये सोनम वांगचुक? कौन है ये? एक शिक्षाविद है। कोई शिक्षाविद नहीं है, ये चाइना का एजेंट है, ये चाइना का एजेंट है। चाइना उसको फंडिंग करता है, दिल्ली में आके धरना देता है, देश को बदनाम करता है। ऐसे लोगों को नेस्त नाबूद कर देंगे और भारतीय जनता पार्टी के शासन में नहीं चलने वाली। अरे सोनम वांगचुक ये एजेंट है चाइना का। ये कोई देश के लिए कौन सा विषय, किस विषय के लिए कर रहा है वो? જોયું ને. હવે આ ભાઈ કેટલા આમ જાણે આ બધું એના પાસે સબૂત હશે, આમ રિઝલ્ટ અસર, બરાબર. એટલા ઊંચા થઈને બોલે આ તો ચાઇનાના એજન્ટ છે. એટલે આ ભારતમાં ચાઇનાના એજન્ટ ભૂખ્યા રહે અને તમે રહેવા દો બાપા. આવું શું ખોટું બોલતા હે? તમે એવા ભૂંડા છો ને એની વાત જવા દે. એક રાજ્યમાં હે ને આ ભાજપવાળા એટલા ભૂંડા છે, બોલો. ખોટું જ બોલવાનું કે સાચું જ નહીં બોલવાનું કે નહીં. બધા નાના મોટા એમએલએ બધું ખોટું જ બોલવાનું, બરાબર. બધા હવે હાય આ વાત કરતા હોય આવું બધું. એમને ચાઇનાનો એજન્ટ હોય એને આયા ભૂખ હડતાલમાં શું રહીને કરો, હાલો એ કહો. હવે આ
પેપર લીક ભારતમાં થાય, બધું ભારતમાં થાય, એના હારથી ઓલા ભોગ હડતાલમાં જ આવે. તો ચાઇનાની એજન્ટ હોય તો અહીંયા ચાઇના પેપર લીક છે ભારતમાં થયું હાલો હા તો ને મિત્રો. એટલે આ હે બધું હે ને પબ્લિકને ઉલ્લું જ બનાવીને ચૂંટણી જીતે જવાનું, રાજ કરે જવાનું. અને પંજાબમાં હે ને પબ્લિક સમજે તો ભલે, નકર પંજાબમાં ફરીને ભાજપ આવીને ત્યાસડા કરશે. ગુજરાતમાંથી તો જવાનું નક્કી જ છે. ગુજરાતમાં આવું ખેડૂત રહી રહે હાંધે, મેન વસ્તુ ખેડૂત ધરાઈ રહે બરાબર. આમ પબ્લિક તો ધરાતા ધરાય છે પણ ખેડૂત ધરાઈ રહે હરખીને. આમલા મામલા ખોડી ખોડીને લગભગ કાંઈ વધુ હોય નહીં. સારું હાલો મિત્રો.